ભગવાન ભોલેનાથ કી જય. શિવ મહાપુરાણની કથાને આગળ આપણે ધપાવીશું. મન મંદિરમાં ભગવાન શિવજીને આવાહન કરીએ. શાંતમ પદ્માસન શશિધર મુકુટમ પંચવક્ત્રમ ત્રિનેત્રમ શૂલમ વજ્રમ ચકડગમ પરશુભેદમ દક્ષ ભાગે વહંતમ નાગમ પાશામ ચ ઘંટામ ડમરુક સહિતામ ચાંકુશં વામ ભાગે નાનાલંકારયુક્તમ સ્ફટિકમણિનિભં પાર્વતીશં નમામિ. આવાહનમ આવાહયામિ. આસનમ સમર્પયામિ. પાદ્યોપાદ્યમ સમર્પયામિ. અસ્ત્યો અર્ઘ્યમ સમર્પયામિ. પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરીશ્યામિ. શ્રી પંચાક્ષરથી ભગવાનની સ્તુતિ કરીએ. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વરાય પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. શિવાય ગૌરી વદનાવૃજુંડ સૂર્યાય દક્ષાધ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય. વસિષ્ઠકુંભોદ્ભવ ગૌતમાય મુનીન્દ્રદેવાર્ચિતશેખરાય ચંદ્રાર્ક વૈશ્વાનરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય. યક્ષસ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય. પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠેત શિવસન્નિધૌ શિવલોકમ અવાપ્નોતિ શિવેન સહ મોદતે. ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચતુરાયુધં ત્રિજન્મ પાપ સંહારં એકબિલ્વં શિવાર્પણમસ્તુ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાં વદં. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિतं કર્મબંધને. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય હર હર ભોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. શિવ મહાપારાયણ શર્માજીનું દાન ભાગ 20. માયા અને સાવિત્રી કુંડલસરમાં બેઠા હતા ત્યાંથી નીકળ્યા ને એમનું ગમન શર્માના ધ્યાન પર આવે એ સારું. સાવિત્રી એકલા બેઠેલા કુંડલ સામે જોઈને બોલ્યા, નમસ્કાર શર્માજી. નમસ્કાર. પીઠ પાછળ ભુજંગશો કેશકલાપ લહેરાવતી રૂપવતી માયા ભણી બાવરાની જેમ જોઈ રહેતા કુંડલ મુનિએ જવાબ આપ્યો, અમે અરણ્યમાં જઈએ છીએ. સાવિત્રીએ કહ્યું, શીઘ્ર પુનરાગમન થવાનું હશે. ના શર્માજી, ઠેઠ સાંજે અમે પણ ગમન કરવાના છીએ. ક્યાં? સાવિત્રી બોલ્યા, અમારા આશ્રમે. હવે અહીં પડ્યા રહો ને મુનિરાજ. ત્યાં હાથે બધી ઉપાધિ વોરવા કરતા અહીં નિરાંતવા ભોજન આરોગો અને જમાઈના માન પામો ને. આ તો અમારા ગૌરીબા હવે તમારા પર રીઝી ગયા છે અને અમારા માયાબેન તમને દઈ દીધા છે, એટલે પડ્યા પડ્યા ખાવ ને. અમારે શિવજીના વિવાહમાં જવું છે. અરે શર્માજી, પહેલાં તમારા વિવાહનું કંઈક નક્કી કરો. શિવજી તો પાર્વતી જોડે પરણશે, એ તો પરણશે જ. તમે નહીં જાઓ તોય તેમની જાન અટકી નહીં પડે. ગૌરીબાની અમારા પર મેર છે. હે
કેવું બોલતા આવડે છે? સાવિત્રી માયા સામે જોઈને બોલ્યા, તમે જ વાકોક્તિ કાઢો છો, બાકી ગૌરીબા તો ઈષ્ટ વચનો જ વધે છે. જોયું? માયા તરફ મર્મભરું હસી સાવિત્રી બોલી, કોણ આને કમઅક્કલ કહે? માયા પણ હસતી હસતી સાવિત્રીની પીઠ પાછળ મોં છુપાવી ગઈ. અરણ્ય ગમનનો શો હેતુ છે? અમે સહાયક બની શકીએ? ના ભાઈ સાહેબ, તમે હમણાં જ લાડવા વખતે સુલક્ષણ શર્માના સહાયક બન્યા ને ત્રિલોચન શર્માના લૌકિક જતી વખતે જેવા સહાયક બન્યા એવા અમારા સહાયક થવા આવું નથી. આ તો તમને અરણ્યમાં છેક સંધ્યાકાળ થવાનો એટલે અમે વધ્યા. હું અમસ્તી કહું છું મુનિરાજ, મારે ઘેર કામ હોય ને, અને આ માયાને અહીં તમારા માટે રાંધે કોણ? પૂર્ણભદ્ર શર્મા તો હમણાં સપ્તર્ષિઓના ગમન આગમન થયા કરે છે તે દર્શને જાય છે. ગૌરીબા, કાં શર્માજી, હું તો આ રહી, મને સંભાળી લેજો બાઈ. બચાડાની જીભમાં કેવી મીઠપ છે. ગૌરી બોલી, વિદાય લઈએ. કાં અહીં શો વાંધો પડ્યો છે? ને તમારા સાસરાનો આશ્રમ છે, તમારે રહો ને. ઘણા દિવસ થયા, તે તમારા સસરાનો આશ્રમ છે, તમારે રહો ને. બા, એમ કરો, આજ જમાઈ ને પસંદ રસોઈ બનાવો. સાવિત્રીએ કહ્યું. કહો શર્માજી, શું જમશો? ગૌરીએ પૂછ્યું. એમ નહીં માં, એમને શું પસંદ છે એ પૂછી પછી બનાવીએ. સાવિત્રીએ કહ્યું. હા, એ બરાબર છે. તમને પસંદ શું? લાડુ? એટલે તો આપણે શ્વાનને ખવડાવી દીધા. હસતી હસતી સાવિત્રી બોલી. તો શીરો? ગૌરીએ પૃચ્છા આદરી. ના. ગુંદર, મેથી ને ઘીનો પકવાન? એ કાશો? મર્મમાં હસતી સાવિત્રી બોલી. આડું જોઈ ગઈ. ના. સાવિત્રીના હાસ્યનું ને પાકનું હાર્દ સમજાતા કુંડલ બોલ્યા. તલ સાંકળી વચમાં સાવિત્રી માયા સામે જોઈ હસતી હતી. ના. શું તું એ? સાવિત્રી હળવી રીસ ભરતી ગૌરી બોલી. ત્યારે તમને ભાવે છે શું? સાવિત્રીએ હળવેકથી કહ્યું. દૂધપાક? ના. ખીર પવિત્ર વસ્તુ? ના. કઢી? સાવિત્રીએ કહ્યું. કઢી તો નહીં, પણ શું? જમાઈને કંઈક ગમતી વાત યાદ આવતા મલકી ગૌરી બોલી. અમને દાળ બહુ ભાવે, પણ શું? પણ ચડિયાતા મીઠાવાળી દાળ ભાવે. તે એમાં શું? ચડિયાતું મીઠું નાખશું. ગૌરીએ સંમતિ આપી. પણ દાળ જમશો શાની સંગાથે જમાઈરાજ? સાવિત્રીએ કમરે બે હાથ મૂકી દીધા. કેમ વળી? ભાખરી સંગાથે. ત્યારે તમને ગમીને દાળ ને રોટલા ગમ્યા ને? હા, સાદાઈ સારી. કે પછી મિષ્ટ ભોજન કયા ને કેવા હોય એનું જ્ઞાન જ નથી. બહુ હસતી સાવિત્રી બોલી. અમે વેદજ્ઞ છીએ, યાગાદિ કરાવીએ છીએ, એટલે તો ઝાડ ઉપરથી હેઠા પડ્યા, કહી સાવિત્રીએ માયાની બહાર ચાલ્યા ગયા. તમે એના બોલવા સામે ન જોશો. એ અમારા ઘરની જેવી છે એવી માયાની સખી છે. અજ્ઞાનીના વર્તાશા તો હોવ. મને ગમ્યું. મોટપ જેવું તો તમારામાં નામ નથી. હવે સુકેથી દાળ બનાવો. દાળ શાની કરું? તમને રૂચે તેની. હર્ષભેર ગૌરી દાળનું આધણ મૂકવા ગઈ. એને ખૂબ જ પુષ્ટિકારક અને યાગ આદિમાં વપરાતી શ્યામ અડદના પોતરાવાળી દાળ ગૌરીએ ઓરી ને મીઠું નાખ્યું. પણ જમાઈની આજ્ઞા પ્રમાણે ચડિયાતું ત્યાં પૂર્ણભદ્ર આવ્યા. જમાઈને નમસ્કાર કરી ગૌરી પાસે ગયા. કાં જઈ આવ્યા? હા. સપ્તર્ષિઓના દર્શન થયા? હા દેવી, અરુંધતી સહિત. વાહ, તમે ભાગશાળી. હિમવાન મેના નહોતા માનતા. સમજાવ્યા. હવે શિવ પાર્વતી વિવાહ થશે. ઠીક, પણ આપણી પાર્વતીના વિવાહ તમે કહો ત્યારે ઉકેલીએ. સારા કામમાં 100 વિઘન, એ ન્યાય જટ કરીએ. આવા વેદજ્ઞ જમાઈ બીજા મળશે જ નહીં. રોકાયા છે? અરે, એ તો જતા જ હતા. કહો કે બહુ દિવસ ભાગ્યા, હવે નહીં રોકાવું. પણ મેં બહુ તાણ કરીને સોગંદ દઈ રોક્યા છે. બચારાનો કંઈ સ્વભાવ ગરવો છે. સ્વભાવ શું બનાવ્યું છે તેમના સારું? આજે તો મેં ને સાવિત્રીએ તેમની રુચિ પૂછી કે
તમે કહો તે લાડવા, શીરો, દૂધપાક આવું મિષ્ટ બનાવીએ. પણ બચારા જીવે કહ્યું કે મને તો દાળ ગમે છે, ને તે પણ ચડિયાતા મીઠાવાળી, એટલે દાળ ઓરી છે. ઠીક છે, કહી પૂર્ણભદ્ર જમાઈ પાસે ગયા. તેમને પણ સપ્તર્ષિઓ મેના હિમવાનની પાર્વતી શિવ વિવાહ અંગે કરેલી સમજાવટની ગાથા કહી. કંઈક કામ સારું ગૌરી બહાર ગયા કે પૂર્ણભદ્રને યાદ આવ્યું, રોકાયેલ કુંડલ શર્માને આજ ચડિયાતા મીઠાવાળી દાળ ખાવી છે, અને માયાની બાને બહુ કાર્યભારમાં આ વાત યાદ નહીં રહી હોય, તો લાવ હું દાળમાં ચડિયાતું મીઠું નાખી આવું. આ આવ્યો શર્માજી, કહી પૂર્ણભદ્ર અંદર ગયા ને ઉકળતી દાળમાં મીઠું નાખ્યું ને એ પણ ચડિયાતું. પછી નિરાત કરી પાછા આવી બેસી ગયા. ત્યાં બહારથી માયા આવી. અંદર માં ન હતી. તેણે ચૂલે ચડતી દાળ જોઈ અને પતિએ ચડિયાતા મીઠાવાળી દાળ ખાવાની વાત કરી હતી તે યાદ આવ્યું ને થયું, બા બચારા કદાચ આ વાત ભૂલી ગયા હશે ને જમતી વખતે ભારે થશે, એટલે માયાએ પણ દાળમાં મીઠું નાખ્યું ને એ પણ ચડિયાતું. ત્યાં વળી સાવિત્રી આવીને દાળ ચૂલે ચડતી જોઈ. એને થયું, ગૌરીબા દાળ કરવી ભૂલ્યા તો નથી. સાવિત્રી ખાસ જમાઈ માટે, પોતાના સખીના પતિ માટે ચડિયાતા મીઠાવાળી દાળ સાથે ખાઈ શકાય તેવા રોટલા ભાખરા બનાવવા માંડી. મધ્યાહ્ન થયા અને સાસરો જમાઈ દર્ભના આસન પર કેળના પાનમાં ને ખાખરાના દળિયામાં બ્રાહ્મણોચિત ભોજન જમવા બેઠા. ગૌરીએ હોંશે હોંશે પડિયામાં દાળ પીરસી ને રોટલા મૂક્યા ને કહેવા લાગી, લો આજ તો તમારી ભાવતી ચડિયાતા મીઠાવાળી દાળ બનાવી છે, પણ તમારા સસરાને નહીં ભાવે. ભોજન પીરસાઈ રહ્યું એટલે પૂર્ણભદ્રે સૌ પ્રથમ રોટલાના બટકા સાથે દાળનો પ્રથમ સબળકો લીધો ને તેનો હાથ, મોં, જીભ, દાંત, આંખો આ બધી ઇન્દ્રિયો થંભી ગઈ. કેમ? મેં નહોતું કહ્યું કે તમારા સસરાને ચડિયાતા મીઠાવાળી દાળ નહીં ભાવે? એમ જ થયું. પણ ચડિયાતું તે કેવું ચડિયાતું મીઠું હોય? પૂર્ણભદ્ર બોલ્યા. ત્યાં તો કુંડળે પણ દાળનો સબળકો દીધો ને એનાય હાથ, મોં, જીભ, દાંત, આંખો બધું થંભી ગયું. કાં શર્મા, તમે તમારા સસરાની જેમ જોડ વળગ્યું હોય એવા થઈ ગયા. ગૌરી બોલી, આ દાળ ખાઈ શકાય એવી નથી. કુંડળે કહ્યું, કાં શું? તમે ચાખી જુઓ ને. તમે કહ્યું હતું એટલે ચડિયાતું મીઠું નાખ્યું છે. કેટલુંક ચડિયાતું? કુંડળ પૂછે જતો હતો. પણ આ તો વૈકુંઠે પહોંચે એટલું ચડિયાતું થયું છે. પૂર્ણભદ્ર બોલ્યા, લો રાખો રાખો, તમને તો નિંદા કરવાની ટેવ છે. મીઠું તમારે હાથે નાખ્યું હતું. હા, સહેજ ચડિયાતું તો મેં થોડુંક ચડિયાતું મીઠું નાખ્યું છે. પૂર્ણભદ્રે કબૂલાત કરી. સાવિત્રી બેન, કહો ને, મેં દાળમાં ચડિયાતું મીઠું નાખ્યું છે. માયાએ હળવેથી સાવિત્રીને કહ્યું. પણ આ બોલાસ સૌએ સાંભળ્યો ને સળક બની ગયા. માડીને જમાઈને હોંશે હોંશે દાળ ખાવા રોક્યા ને દાળ ખારી ઝેર થઈ ગઈ. કરુણાભીની અવાજે ગૌરી બોલી, આજ આપણે હાર્યા અને કુંડળ જીત્યા. આજ આપણી બુદ્ધિ ગઈ. સાવિત્રીએ કહ્યું, હવે માડી રે, આજ તો ગજબ થયો. ગૌરી કહેતી હતી, ફળ હશે તો ખારાશનો નિરોધ કરી શકાશે. તમને ભાવે? હવે ભાવે કે ન ભાવે, પેટ ભર્યા વિના ચાલશે શર્માજીને? હસ્તી સાવિત્રીએ કહ્યું. માયાએ ફળની ટોપલી મૂકી, તેમાંથી ફળો લઈને સમારી બેઉ જમ્યા. પણ સાવિત્રીને થયું કે શર્માજીએ આજ બધાનું નાક કાપી લીધું, તેનો બદલો તો લેવો જ જોઈએ. આ સારું, એણે ગૌરીને કહ્યું. બા, કેમ બેટા? જમાઈને હમણાં રોકજો. કાં? અમારે એને જમાડવા છે, સન્માનવા છે. કાં? ભલાને રહ્યા બાઈ. એટલે કુંડળ મુનિએ ગૌરીને ખાસ રોક્યા. ગૌરીને ત્યાં કુંડળ સાથે ગૌરીને માયા 2 દિવસ સતત મિષ્ટ ભોજન જમવા જવા લાગ્યા. પણ કુંડળનો ફજેતો કરી શકાય એવું કંઈ મળ્યું જ નહીં. પૂર્ણભદ્ર તો હિમવાનને ત્યાં ગયા હતા. 4-5 દિવસ થયા અને એક ઠંડી રાતે માયા, ગૌરી, સાવિત્રી આ બધા આશ્રમે બેઠા હતા. સહેજ ઠંડી જેવું હોય, સગડી પર શર્મા તાપતા હતા. ત્યાં વગડામાં શિયાળવાનો રોવાનો અવાજ ઉઠ્યો. 1, 2, 3, 5, 10 ઝાઝા શિયાળવા રોવા માંડ્યા ને તેના કંદને અરણ્ય ભરાઈ ગયું. શિયાળવા રૂએ છે.
શું કરે, બિચારા ટાઢે ધ્રુજે છે. ટાઢ વાતી હશે. હા વળી, એને કંઈ થોડા જ તમારી જેમ પહેરવા લુગડા કે મૃગચર્મ છે કે ટાઢ નિવારી શકે? એ વાત સાચી હો. એના કર્મે તો રોવાનું જ હોય. થોડી વાર વળી શિયાળવા રોવા માંડ્યા. વળી રોયા. હા, ટાળના બચાડા ધ્રુજતા હોય ને રૂએ તો શું કરે? એ કેમ રોતા બંધ પડે? કંઈક ઉપાય યોજવો જોઈએ તો રોતા બંધ પડે. એનો શું ઉપાય? એને વસ્ત્ર આપીએ. જો એ પહેરે તો ટાળ ન વાય ને ના રૂએ. કોઈ વસ્ત્ર નહીં આપતું હોય. વસ્ત્રો લઈ દેવાના વિચાર તો વિદ્વાનોને આવે. તમે વિદ્વાન છો એટલે તમને આવું ઉગ્યું કહી રૂપાળા 2 હાથ લંબાવી તાપતી સાવિત્રીને આ મજાક સામે સૌએ આંખો કાઢી કે એક હાથની સંજ્ઞાથી તેમને જે થાય તે જોયા કરો નો સંકેત કરી ગૌરીએ વાત આગળ ચલાવે રાખી. વેદમાં આવું કંઈ લખ્યું નથી હો. લખ્યું છે શર્માજી, લખ્યું છે. મૂળ 3 વેદ ને પણ આ ચોથો ને છેલ્લો વેદ રચાયો. તેમાં શિયાળવાના રુદન અંગે લખાયું છે. ભગવાન શ્રીમુખની આ વાણી છે. કુંડળ બરાબર ફસાયો. માયાએ સાવિત્રી સામે જોયું એમ? હા, કુંડળને થયું કે વેદ વિદિત વાત હોય ને પોતાની જાણ બહાર હોય એવું પ્રદર્શિત થઈ જાય તો પોતાની આબરૂ જાય. એટલે કહ્યું, શિયાળવાના કરુણ આક્રંદ રોકવા અમને અભિલાષ જાગ્યા છે તો રોકો. એમને વસ્ત્ર પહેરાવશું કે સાલ દુસાલા કામળા ધામડા ઓઢાડશું? હિમાલય ને પહાડી પ્રજા ઊનના ધાબળા બહુ સારા વણે છે. એ ઓઢાડાય તો ટાળ ઉડે. કાલે પ્રાતઃકાલે ધાબળા ખરીદશું. ક્યાંથી ખરીદશું એની મને ગમ કે ખબર નથી. અમારે ત્યાં ઘણા છે તો અમે દ્રવ્ય આપીએ. લાવો. કાનના કુંડળ ખખડાવી સાવિત્રીએ શર્મા સામે હાથ લંબાવ્યો ને ગૌરીને આ ન ગમી. તેણે આંખો કાઢી. પણ સાવિત્રી હાથ અને આંખના અણસારે કહી રહી હતી, હવે મૂગા બેસી રહો ને. ચડિયાતા મીઠાવાળી દાળમાં આપણી ઇજ્જતના લીરા ઉડાડ્યા છે એ કેમ ભૂલી જાઓ છો? આ લો 10 સુવર્ણ મુદ્રા. લાવો. સાવિત્રીએ ચળકતી 10 સુવર્ણ મુદ્રાઓ હાથમાં લીધી. આટલાના ધાબળા આવી જશે ને? હા, પણ હવે તમારી પાસે દ્રવ્ય છે? ના, અમારી પાસે કંઈ જ નથી. સાવ અકિંચન બની રહ્યા છીએ. ઠીક, આના કાળે ધાબળા લઈ અમે શિયાળાની ઓઢણી આવશું. શિયાળાને ઓઢાડી આવશું. માયા તો હસી હસીને લોટપોટ બની ગઈ. પણ ગૌરીને આ ગમતું ન હતું. એ પછી થોડી આડી અવળી વાતો કરી સૌ વિખરાયા ને શર્માજી આશ્રમના ઓથવાળી પરશાળામાં સૂઈ જતા. પ્રભાત થયું. શર્મા સ્નાન પૂજા માળાને ધ્યાન ધરી કપાળે કેસર ચંદનનું ત્રિપુટ તાણી ગૌરીને નમ્યા. વાહ, સો જમાઈનો વિવેક છે. બા નમે નહીં તો જાય ક્યાં? આવા પલિતને માયા જેવી દીકરી તમારા વિના આપે પણ કોણ ને જમાઈ કરે કોણ? માયાના પિતાને ગમે છે. હા હા, માયાના વિવાહ થતા સુધી તો સૌને નમશે કહી સાવિત્રી હસી. સાવિત્રી, તે ગઈ રાતે ગજબ કર્યો હો. તે આપણે કંઈ તમારા ગરીબ જમાઈની સુવર્ણ મુદ્રાઓ જોઈતી નથી. આ તો શિયાળવાના ધાબળા માટે છે કહી સાવિત્રી જોરથી હસી. એ પણ બોલાવવામાં આવી ગયા. બા, નારીના બોલના, અંગ મરોડના ને નૃત્ય ગાનના ભૂલાવામાં કયો પુરુષ નથી આવતો? વિશ્વામિત્ર મુનિ જેવાય મેનકા પાસે ઝૂકી ગયા હતા. હા ભાઈ, સાચું છે. પણ રાતે શિયાળવા રોવા માંડશે તો તું શું જવાબ આપીશ? જો શર્માજી મને પૂછે તો તમે સાંભળશો ને? સાંભળીશું. મધ્યાહને શર્મા એકલા જમ્યા. પણ એને જમતા આનંદ હતો કે પોતે એક મહાન પરોપકારનું કાર્ય કર્યું છે. જમી તપોવનમાં પાછી ભ્રમણ કરી પાછા આશ્રમે આવ્યા. રાત્રે ફળ દૂધનો આહાર લઈ બધા સઘળી પાસે બેઠા. ધીરે ધીરે રાત વીતતી જતી હતી. ઠંડીનું સામ્રાજ્ય ક્રમશઃ વધતું જતું હતું. ત્યાં શિયાળવાના રોવાનો અવાજ આવ્યો. સાવિત્રી દેવી ચમકીને કુંડળ શર્મા બોલ્યા, કેમ શર્માજી, આ શિયાળવા તો આજે રૂએ છે. તમારી ભૂલ થાય છે. કંઈ ભૂલ થતી નથી. આ તો તેમનો શોર બકોર સંભળાય છે. તમે ધાબળા તો આપી જ દીધા હોય. હા, હું ને માયા અમે બેઉ જાતે જ
લઈ જઈ ધાબળા દરેક શિયાળવાને આપી દીધા ને તમારું નામ પણ વિદિત કરી. અમારા વેદજ્ઞ જમાઈ શ્રીમાન કુંડળ શર્માએ તમ સૌ માટે આ ગરમ ધાબળા પાઠવ્યા છે. તો રડે છે કેમ? એ રડતા નથી, ત્યારે તમારા ગુણ ગાય છે, ગુણ ગાય છે. હા, કેવી રીતે? કે તમે ધાબળા ઓઢાડી અમારી ઠંડી ઉડાડી. તો સારું. મને એમ કે બિચારા હજુ રૂએ છે. ના રે ના, એ તો તમારા વખાણ કરે છે. બધા સાથે મળીને વખાણ કરતા લાગે છે. હા, સમૂહ ગાન પ્રશંસાનો નાદ કરે છે. ત્યારે જ તમારે કાને આવે ને. કોઈ પણ એક શિયાળવું ગુણ ગાવા લાગે એ તમારા કાને કેમ કરીને આવે? સત્ય. તો હવ કહી નીચું મોં રાખી સાવિત્રી ખડખડાટ હસી. એ હાસ્ય શર્માજીને દેખાયું નહીં. મોડી રાતે બધા સૂતા અને સાવિત્રી પોતાના આશ્રમે ગઈ. સવાર પડ્યું. સાવિત્રી આવી અને શર્માજીને નમસ્કાર કરી તેના પગ પાસે 10 સુવર્ણ મુદ્રાઓ મૂકતા બોલી, નમસ્તે શર્માજી, લો આપની 10 મુદ્રાઓ પાછી. કેમ? સાવિત્રીનો સાથ સાંભળી માયા અને ગૌરી પણ ત્યાં આવી ઊભી ને બેઉનું સંભાષણ સાંભળવા લાગ્યા. નવા રચાયેલા ચોથા વેદમાં એમ લખ્યું છે કે શિયાળવાને ધાબળા ઓઢાડ્યા પછી એના મૂલ્યની સુવર્ણ મુદ્રાઓ મૂળ ધણીને પાછી આપવી જોઈએ. એમ લખ્યું છે? હા, તો લાવો પાછી. ને શર્માને સુવર્ણ મુદ્રાઓ પાછી સંભાળતા જોઈ માયાને ગૌરી પણ આજ તો મોઢેથી હસી પડ્યા. આ હાસ્યનો મર્મ કુંડલ શર્મા ન ઉકેલી શક્યા. ભાગ 21. બરાત. ચાલો ભોળાનાથ, બારાત સજ્જ કરો. હિમવાન પાસેથી આવી શિવજીની સમીપ અભિવાદન કરી બેસતા સપ્તર્ષિઓ બોલ્યા, જઈ આવ્યા? હા. હિમવાન અને મેનાવતી સંમત થઈ ગયા. બહુ મુસીબતે દેવેશ્વર, આપના અવિનાશી બ્રહ્મ તત્વને માનવા કે સમજવા પાર્વતીના માતા પિતા તૈયાર જ ન હતા. પછી કહ્યું કે તમે સંમત થશો તોય ભલે ને ના સંમત રહેશો તોય ભલે, બાકી શિવ પાર્વતીનું પાણી ગ્રહણ તો થશે જ. પાર્વતી હતા, હા, ધ્યાનમગ્ન બની બધું શ્રવણ કરતા હતા. હવે બારાતનું શું કરીશું એ તમારે કરવાનું. તમે કદી જાન જોડી ક્યારેય પરણવા નથી ગયા. હસતા હસતા સપ્તર્ષિઓ બોલ્યા, ત્યારે એ માટે મને કંઈક રસ્તો તો સુઝાડો. જુઓ, આટલું કરજો. શું? ભગવાન વિષ્ણુને તેમના પાર્ષદો સાથે બોલાવજો. હા, એ આવા કામમાં પાવરદાર છે. સમુદ્રમાંથી નીકળેલ લક્ષ્મીને પરબારા લઈ ગયા. પછી પુત્રો સહિત બ્રહ્માજીને, જેઓ મને અભિવાદન કહી આશીષ મેળવવા આવે તે બધાને મારે તેડાવવા પડશે. હા દેવેશ, જો પરણવું હોય તો એને જાન જોડવી હોય તો. આ તો મેના હિમવાનને સમજાવવા કરતાંય અઘરું છે. ભગવાન, નારી રત્ન એમ કઈ વાટમાં થોડું પડ્યું છે તે એમ મળી જાય. દેવી અરુંધતી હોઠમાં હસતા હસતા બોલી, આ રહસ્ય હવે મને સમજાયું. તમારા પર 3,000 વર્ષ કઠોર તપ કર્યું ત્યારે તમે પાર્વતી દેવીના ખબર પણ જાણવા છતાં નહોતા લેવા જતા. આજ હવે તેનો વારો છે. અરુંધતી બોલ્યા, હા, તમારું કથન સત્ય છે. તો દેવેશ્વર, વિષ્ણુને પાર્ષદો સહિત આમંત્રણ આપો. વશિષ્ઠ બોલ્યા, પછી પુત્રો સહિત બ્રહ્મા ઉપરાંત ઇન્દ્રને બોલાવો. જે મારા દર્શન માટે તપ સાધના કરે એવા ઇન્દ્રને પણ. હા, તે વિના તમારી બારાત તૈયાર થઈ ના રહે. ઠીક. પછી બધા ઋષિઓને. એ શા સારું? તમે ઋષિઓને પણ પૂજનીય છો માટે સારું. પછી ગાંધર્વોને. એ શા સારું? ગાન ગાવા, વાદ્યો વગાડવા. સૌ જાણે કે શિવજીને પણ સંગીત ગમ્ય છે. ઠીક. પછી કિન્નર, પછી વિદ્યાધર, પછી સિદ્ધો, પછી અપ્સરાઓ મારી બારાતમાં. નૃત્ય ગાન સારું દેવેશ, નારીઓ તો બારાતની શોભા છે ને અપ્સરાઓ વિના તમારા ગીત કોણ ગાશે? ને ગીત ગાનારીઓ વિનાની મૂંગી બારાત કદી હોઈ શકે ખરી? અરુંધતી બોલ્યા, આ તો બધી મારે મન અગમ્ય વાત છે. લોકાચાર પોતે જ અગમ્ય સમો છે. વૃષભનાથ, વશિષ્ઠ નમ્રતાથી બોલ્યા, આપ બારાત લઈને જશો ત્યારે બેસશો શાના પર? સપ્તર્ષિઓ બોલે, કેમ વળી મારા વૃષભ પર? અરર, મેના બિચારી છળી ઉઠશે. મહાદેવ, આપ ઇન્દ્રના ઐરાવત પર બેસજો.
મને ત્યાં બેસવું ફાવે જ નહીં, કદી બેઠો જ નથી. પછી પાર્વતી દેવી એ પછી પાછા વળતા વૃષભ પર બેસશે. વૃષભને મારા ગણો બહુ સુંદર રીતે શણગારશે, પણ ભૂત પ્રેતને ના લઈ જશો. અરે એ બધા તો વાત સાંભળી ત્યારથી બારાતમાં આવવા કુદાકૂદ કરી રહ્યા છે. થઈ રહ્યું, બાજી ફરી હાથથી જવાની છે. કેમ? ભૂત પ્રેત પિશાચ ડાકીની મંત્રી આ બધા તમારી જાનમાં હશે કે મેનાવતી કોઈ રીતે તેમના પુત્રી પાર્વતીને તમારી સમક્ષ નહીં બેસાડે? એમાં એમને શું વાંધો? બધોય વાંધો એ ક્યાં આપના અવિનાશી બ્રહ્મ સ્વરૂપને પીછાને છે. એ તો કહેશે, અરે રે 3000 વર્ષ મારી દીકરીએ તપ કર્યું ને આવા યોગી વરને પામી જે બળદ પર બેસીને પરણવા આવ્યા છે. ત્યારે નિત્ય સંગાથી વૃષભને વિવાહના આનંદમાંથી વેગળો કેમ રખાય? ઠીક, તમારી ઈચ્છા શંભુ, પણ આટલું કરજો, શું અંગે ભસ્મ લેપન ના કરશો? ઠીક છે, કદાચ ધૂન ચડી તો એમને એમ વૃષભ પર બેસી જઈશ, અને સર્પોને વેગળા રાખજો. વેગળા રાખીએ તોય ઝુંડના ઝુંડ મારા શરીરે વળગી પડશે. એ સદાયના સાથીઓ વેગળા કેમ મૂકીશ? પિનાક પાણી, તમે બધું કરાવી ધૂળમાં વેડશો. કોઈ પણ સંજોગોમાં તમને મેનાવતી પાર્વતી પરણાવશે જ નહીં ને બારાત કદાચ ઠાલી પાછી ફરે તો નવાઈ પામતા નહીં. કહી નમીને સપ્તર્ષિઓ અરુંધતી સહિત પોતાના ધામમાં ગયા. તે પળોમાં હિમવાન ભારે પ્રસન્નતા સાથે પોતાના કુળગોર ગર્ગાચાર્ય સામે લગ્ન પત્રિકા લખી શિવજી પાસે કૈલાસ પર મોકલી. ઘણી સામગ્રી અને સેવકોની સાથે ગર્ગાચાર્ય શિવજી પાસે આવ્યા. તેમને તિલક કરી લગ્નપત્ર તેમના હાથમાં આપ્યો. પત્રને હાથમાં રમાડતા શિવે બધાનો યોગ્ય આદર સત્કાર કર્યો ને પછી બધા પાછા શૈલરાજ પાસે આવ્યા. ત્યાર પછી હિમવાને ભિન્ન પ્રદેશોમાં રહેવાવાળા પોતાના બંધુઓને પત્રિકાઓ પાઠવી અને જુદા જુદા પ્રકારની વિવાહ યોગ્ય સામગ્રી આવળ, સાકર, ઘી, મધ, આટો, દૂધ, દહીં આદિના ઢગલા કર્યા. પહેરવણી માટે બહુમૂલા વસ્ત્રો અને અલંકારો એકઠા કર્યા. પર્વતરાજના ઘરની સ્ત્રીઓએ પાર્વતીના માંગલિક સંસ્કાર કર્યા. નગરની બ્રાહ્મણ સ્ત્રીઓએ સ્વયં ભારે હર્ષપૂર્વક લોકાચારનું અનુષ્ઠાન કર્યું. મીઠા લગ્ન ગીતો ગવાવા લાગ્યા. એ જ સમયે વચમાં નિમંત્રિત બંધુ બાંધવો આવવા લાગ્યા. ગિરિરાજ સુમેરુ દિવ્ય રૂપ ધારણ કરી ભિન્ન ભિન્ન પ્રકારના મણિઓ તથા રત્નોને યત્નપૂર્વક સાથે લાવ્યા ને સ્ત્રી પુત્રો આદિ હિમવાનને ઘરે ગયા. મંદરાચલ, અસ્નાચલ, ઉદયાચલ, મલય, દુર્ધર, ગદુર, નિષદ, ગંધમાદન, કરવીર, મહેન્દ્ર, પરિયાત્ર, કૌચ, પુરુષોત્તમ શૈલ, નીલ, ત્રિકૂટ, ચિત્રકૂટ, વેંકટ, શ્રીશૈલ, નારદ, ગોકામુખ, વિંધ્ય, કાલરંજ, કૈલાસ અને અન્ય પર્વત દિવ્ય રૂપ ધરીને આવ્યા. દ્વીપોનો જે પર્વતરાજ હતા તે પણ હિમવાનને ઘેર આવ્યા. સોણભદ્ર આદિ નંદ અને બધી નદીઓ નર નારી રૂપ ધરી અલંકારોથી અલંકૃત બની શિવ પાર્વતીનો વિવાહ જોવા આવ્યા. ગોદાવરી, યમુના, સરસ્વતી, વેણી, ગંગા, નર્મદા અને અન્ય સરિતાઓ પ્રસન્નતાઓ સાથે આવ્યા. આ બધા હિમવનની દિવ્ય પૂરી ભરાઈ ગઈ. શૈલરાજે હિમવનને નગરને સારી રીતે શણગારી. સડકોને વાળી જોડીને જળ છંટકાવ કર્યો. પ્રત્યેક ઘરના દરવાજે એક એક કેળ આદિ વૃક્ષ લગાવડાવ્યા. આંગળા કેળના થંભથી સજાવ્યા. રેશમની દોરીમાં આમ્ર વૃક્ષના પાંદડાના તોરણ લટકાવ્યા. માલતીના ફૂલો માળા પ્રત્યેક ઘરમાં લટકાવી દીધી. હળદર કંકુના સાથિયા પુરાયા. વિશ્વકર્માને બોલાવી લગ્ન સારું સુશોભિત મંડપ બનાવડાવ્યો. તેના વિસ્તાર અધિક હતો. વેદી આદિ કારણ મંડપ મનોહર દેખાતા હતા. મંડપના દ્વાર પર કૃત્રિમ મહાલક્ષ્મી ઊભા હતા. તેની રચના અદ્ભુત હતી. એને જોતા જણાતું હતું કે ક્ષીરસાગરમાંથી પ્રગટી લક્ષ્મીજી હમણાં જ અહીં આવ્યા હોય. મંડપમાં ઝૂલા, અંબાડી અને અન્ય સાજ સજાવેલા કૃત્રિમ હાથી ઊભા કરાયેલા હતા. તે અસલ હાથી જેવા જ દેખાતા હતા. તે દ્રશ્ય રમણીય હતું. એ જ રીતે ઘોડેસવાર સહિત
કૃત્રિમ ઘોડા અને રથો હતા, જેને કૃત્રિમ ઘોડાઓ ખેંચતા હતા. મંડપના સૌથી મુખ્ય પ્રવેશ દ્વાર પર કૃત્રિમ નંદી ઊભો હતો. તે શુદ્ધ સ્ફટિક મણિ સમાન ઉજળી ક્રાંતિથી સુશોભિત હતો. ભગવાન શિવના વાહન નંદીની જેવી આકૃતિ હતી તેવો જ આ નંદી હતો. ગરુડ આદિ પાર્ષદોથી યુક્ત ભગવાન વિષ્ણુનું કૃત્રિમ વિગ્રહ પણ વિશ્વકર્માએ બનાવ્યું હતું, જેનું સ્વરૂપ સાક્ષાત શ્રીહરિ સમાન જ હતું. એ જ રીતે પુત્રો અને વેદોથી ઘેરાયેલ બ્રહ્માની પ્રતિમા હતી. ઐરાવત હાથી પર ચડેલા દેવરાજ ઇન્દ્ર પણ ત્યાં હતા. તે પછી હિમવાનની પ્રેરણાથી વિશ્વકર્માએ દેવતા આદિના નિવાસ માટે તેના કૃત્રિમ લોકનું પણ યત્નપૂર્વક નિર્માણ કર્યું હતું, ને લોકોમાં તેમણે તે દેવતાઓ માટે અત્યંત તેજસ્વી, પરમ અદ્ભુત અને સુખદાયક ભારોભાર સિંહાસનો બનાવ્યા હતા. ક્ષણવારમાં વિશ્વકર્માએ સત્યલોકની રચના કરી હતી. ભગવાન વિષ્ણુ માટે વૈકુંઠ ધામની રચના કરી હતી. એ જ રીતે ઇન્દ્ર માટે દિવ્ય, અદ્ભુત ને ઉત્તમ ગૃહની રચના કરી હતી, અને પછી ક્રમશઃ બધા દેવતાઓ માટે ગૃહોનું નિર્માણ કર્યું હતું. ભગવાન શંકર માટે પણ ગૃહની રચના કરી હતી, જે શિવને ચિહ્નયુક્ત તથા શિવલોકવર્તી દિવ્ય ભવન સમાન જ અનુપમ હતું. શિવની પ્રસન્નતા માટે વિશ્વકર્માએ એવી રચના કરી કે જે સાક્ષાત મહાદેવજીને પણ આશ્ચર્યમાં નાખનારી હતી. આ રીતે બધો લૌકિક વ્યવહાર કરી હિમવાન ભગવાન શંભુના શુભ ગમનની રાહ જોવા માંડ્યા. કૈલાસ પર લગ્ન પત્રિકા હાથમાં લઈ શિવજી રમાડતા હતા. ત્યાં વીણા પર શિવ સ્તવન ગાતા ગાતા નારદજી આવી પહોંચ્યા અને નમીને બોલ્યા, અરે મહારાજ, લગ્ન પત્રિકા આવી ગઈ હોય તોય તમે તો હજુ એમના એમ જ બેઠા છો, ત્યારે શું કરું? મને તો કંઈ સૂઝ પડતી નથી. વિવાહના કાર્યમાં મને કંઈ ગતાગમ નથી. લો, વિષ્ણુ ભગવાન, લક્ષ્મીજી, ઇન્દ્ર, ઇન્દ્રાણી, બ્રહ્મા, સરસ્વતી, દેવો અને દેવાંગનાઓને નિમંત્રણ આપી આવો. હા નારદજી, શીઘ્ર જાઓ. આજથી 7મે દિવસે તો બારાત લઈ જવી છે. વીણાનો ઝંકાર કરતા ગગનગામી થતા નારદજી સર્વત્ર મંગલપ્રદ સમાચાર વિદિત કરી આવ્યા, જે મુખ્યત્વે પોતાની જ મહેનતનું ફળ હતું. દેવો તો પોતાના પરનું તારકાસુરનું સંકટ હવે જશે એ ખ્યાલે શિવ વિવાહમાં કૈલાસ પર જવા દેવાંગના સહિત તૈયાર થયા, અને માથે નવો મુગટ, કુંડળ ને વસ્ત્ર આભૂષણો ધારણ કર્યા. દેવાંગનાઓ પણ શિર પર કાળા મેઘસા ગૂંથેલ કેશ ગૂંથન પર નાના વિદ્યુત્સો ઝળકતો મુકટ મૂકી, કાનમાં કર્ણફૂલ, કટીમેખલા, બાજુબંધ ને દિવ્ય ચમકદાર વસ્ત્રો પહેરી સજ્જ થઈ હાથમાં વીણા અને મૃદંગ ગ્રહી ગાંધર્વો નીકળ્યા. કિન્નરો ને સિદ્ધો નીકળ્યા. રૂપવતી અપ્સરાઓ પણ પગના પાયલનો મધુર અવાજ કરતી કરતી નીકળી. સૌ પ્રથમ લક્ષ્મીજી સહિત ગરુડ પર બેસી પાર્ષદો સાથે ભગવાન વિષ્ણુ કૈલાસ પર આવ્યા, જ્યાં વૃષભને અઢેલીને હાથમાં લગ્ન પત્રિકા રમાડતા ભગવાન શિવ બેઠા હતા. નમસ્તે ભોળાનાથ, પધારો વિષ્ણુ. અમે તો પધાર્યા, પણ આ વિવાહની કંઈ તૈયારી કાં ન મળે? તમે ને વૃષભ બે છો અહીંયા, તમારી પ્રતીક્ષા કરી રહ્યો હતો. ત્યાં ઇન્દ્ર ને ઇન્દ્રાણી આવ્યા, બ્રહ્મા ને બ્રહ્માણી આવ્યા. બધા દેવો દેવાંગનાઓ સાથે હર્ષભેર આવીને ઊભા. ગાંધર્વોએ આવી ગાન આરંભ્યા. હાથમાં કમંડળ, તુંબીપત્ર અને બગલમાં વૃક્ષચર્મ લઈ ઋષિઓ આવ્યા. પછી વિષ્ણુ બોલ્યા, દેવેશ, ગાંધર્વો ગાવા માંડ્યા, જ્યારે લગ્ન મંડપનું તો ઠેકાણું નથી, મંગલ સાહિત્યોય નથી. આપ કહો વિષ્ણુ. ભગવાન વિષ્ણુએ પાર્ષદોને કૈલાસ પર યજ્ઞ મંડપ રચવા આજ્ઞા આપી. જોત જોતામાં મંડપ રચાઈ ગયો ને તેની નીચે અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. દેવાંગનાઓ વર શિવના ગીતો ગાવા લાગી. દેવેશ, આપ વર છો, આપના શણગાર શા સજીશું? સરસ્વતી બોલી, જે છે તે એવા ન ચાલે, રમણીય જોઈએ. આપ કહો. માથા પર રમણીય મુગટ જોઈએ, પછી કાનમાં કુંડળ, એ પણ ખરું, પછી અંગ ઉપર આભૂષણ, પછી અંગ પર ચંદનનો અનુરાગ, એ પણ હોવું ઘટે. સરસ્વતી દેવીનું કથન પૂરું થતાં જ શિવજીના દેહ પર આ બધું સ્વયં શોભી ઉઠ્યું, અને અંગ ઉપર એવી તે ક્રાંતિ પ્રગટી કે સ્વરૂપને જોતા દેવો ઋષિઓ દિગ્મૂઢ બની ગયા. એ જોઈ પ્રસન્ન બનતા મુનિઓ કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, ગૌતમ, ભાગોરી, ગુરુ, કર્ણવ,
બૃહસ્પતિ, શક્તિ, જમદગ્નિ, પરાશર, માર્કંડેય, શિલાપાક, અરુણપાલ, અકૃતશ્રમ, અગત્ય, ચ્યવન, ગર્ગ, શિલાત, દધીચી, ઉપમન્યુ, ભારદ્વાજ, અકૃતવર્ણ, પીપ્પલાદ, કુશિક, કૌત્સ તથા શિષ્યો સહિત વ્યાસ આ અને બીજા ઋષિઓ જે બધા ભગવાન શિવ સમીપ આવ્યા હતા તેઓએ બ્રહ્માની પ્રેરણાથી વિધિપૂર્વક ત્યાં આભ્યુદય કાર્યો કરવા લાગ્યા. એ બધા મુનિઓ વેદમાં પારંગત હતા. એથી વેદોક્ત વિધિથી વૈવાહિક મંગલાચરણ કરી ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના વિવિધ ઉત્તમ સૂક્તો દ્વારા મહેશ્વરની રક્ષા કરવા લાગ્યા. વિઘ્નોની શાંતિ માટે પ્રીતિપૂર્વક ગ્રહોનું અને પરમ મંગલવર્તી દેવોનું પૂજન કરી આ બધા લૌકિક વૈદિક કર્મ યથોચિત રીતથી કરી શિવ બહુ પ્રસન્ન બન્યા. જાન સજ્જ બની દેખી કે જોરશોરથી ચોમેર કૈલાસ પર સિંગીઓ બજી ઉઠી. ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની ને વંતરીની હર્ષ કિલકિલાટી પડઘા પાડી રહી. કોઈ ગધેડા પર, કોઈ ધરતી પર કૂદતા, કોઈ નાચતા, કોઈ ગોળ કુંડાળે ફરતા. ભૂતરા શિવની બચત બારાત જોઈ હર્ષોત્ફુલ્લ બની ઉઠ્યા. કોઈ ભૂત તો શિવવર માટે હાડકાની માળા, તો કોઈ પણ માણસની ખોપરીની માળા, તો કોઈ કરેણના ફૂલની માળા લાવ્યા હતા. તે દોડી દોડીને શિવજીને પહેરાવે જતા હતા. તેમને નંદી ને ભૈરવ આ બે ગણો રોકતા હતા અને જાનમાં સાથે આવવા આજ્ઞા મળતા હિમવાન તરફ નગર તરફ જવા શિવના આ ગણો ચાલ્યા. બધા સહસ્ત્ર હાથોવાળા હતા. શિવ પર જટાનો મુકુટ હતો. એ બધાના મસ્તક પર ચંદ્રમા અને ગળામાં નીલ ચિહ્ન હતું તથા એ બધા ત્રિનેત્રધારી હતા. બધાએ રુદ્રાક્ષના આભૂષણો પહેર્યા હતા. ઉત્તમ ભસ્મ ધારણ કરી હતી અને હાર, કુંડળ, કેયુર તથા મુકટથી અલંકૃત હતા. દેવી ચંડી રુદ્રદેવની બહેન બની ભારે ઉત્સવ મચાવતી ત્યાં પ્રસન્નતાપૂર્વક આવી. જેને જોઈ રીપુઓની દુષ્ટોની છાતી બેસી જતી હતી. તેણે સર્પોના આભૂષણ પહેર્યા હતા ને ભૂતળા પર સવારી કરી હતી. માથા પર સોનાનો કળશ હતો. ભૂતળાના હાથ ડમરૂના ડમડમ ઘોષથી, ભેરીઓના ગડગડાટથી, શંખોના ગંભીર નાદથી ત્રણેય લોક ગુંજી ઉઠી. ડુડુંભીઓનો કોલાહલ જગતના અમંગલનો નાશ કરતો હતો. દેવગણો શિવની પાછળ રહ્યા. સિદ્ધ અને લોકપાલ દેવતાઓને સાથે રહ્યા. દેવ મંડળીના મધ્ય ભાગમાં ગરુડ પર વિષ્ણુ હતા. તેમના પર મહાન છત્ર હતું. તે તેમની શોભા વધારતું હતું. બ્રહ્માજી પણ મૂર્તિમાન વેદો, શાસ્ત્રો, પુરાણો, આગમો, શંખાદિક મહાસિદ્ધો, પ્રજાપતિઓ, પુત્રો તથા અન્યાન્ય પરિવાર સાથે ઉપસ્થિત હતા. દેવરાજ ઇન્દ્ર ઐરાવત પર આરૂઢ હતો. ગાંધર્વો હર્ષભેર વાજિંત્રો વગાડતા હતા. અપ્સરાઓ નૃત્ય કરતી હતી. બધા જગન્માતાઓ, બધી દેવકન્યાઓ, ગાયત્રી, સાવિત્રી, લક્ષ્મી અને અન્ય દેવાંગનાઓ તથા બીજી દેવપત્નીઓ જે જગતની માતાઓ હતી તે શંકરના વિવાહ છે સમજી ઉપસ્થિત થઈ મંગલ ગીતો ગાતી હતી. સ્વચ્છ સ્ફટિક જેવા વૃષભ પર રેશમી બિછાત બિછાવી તેના ગળામાં ઉગરમાળ નાખીને શિવજી તે પર આરૂઢ થયા ને દેવગણોએ વિમાનમાંથી ફૂલની વૃષ્ટિ કરી. શિવજીની જાન હિમવાન નગર તરફ પાર્વતીનું પાણી ગ્રહણ કરવા ચાલી. શિવ મહાપુરાણનો અહીંયા પ્રથમ ભાગ આપણે પૂર્ણ થાય છે. શિવ મહાપુરાણ ભાગ બીજો આવતીકાલે આપણે માણીશું. અહીંયા વિરામ લઈએ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ભગવાન ભોલેનાથ કી જય.
અહીંયા સંપન્ન કરીશું. આવતીકાલે ફરીથી મળીશું. બધા મિત્રોને ખાસ વિનંતી કે આ શિવ કથાને વધુને વધુ ભાવિક ભક્તો સુધી પહોંચાડો એવી નમ્ર અપેક્ષા સાથે વિરામ લઈશ.